પાણી ભરેલું છે રણની વચ્ચે, આ પાણી એકદમ મીઠું પાણી છે પાછું. આ એક રણ વિસ્તાર છે અને રણ વિસ્તારની વચ્ચે આ એક મંદિર આવેલું છે, બેટ જેવું છે. એ ગાયના દૂધડીએ દીવા પડતા હતા. તો ફાઇનલી આડેસર થી 16 કિલોમીટર જેવા કિલોમીટર કાપીને હું પહોંચ્યો છું અત્યારે મેડકના રણમાં. હજુ અહીંયાથી મેડકનું બેટ લગભગ 4 થી 5 કિલોમીટર છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં એકદમ રણ વિસ્તાર છે. અહીંયા વર્ણેશ્વર દાદા લડતા લડતા છેક મેડકના બેટ જે બેટ જેવું છે ત્યાં ગયેલા અને ત્યાં એમને પોતા ઉપર આભડછેટ મારવામાં આવેલી ને ત્યાં એમનું અત્યારે ધડ છે અને મસ્તક આ બાજુ 10 કિલોમીટર છે. એ આપણે પાર્ટ એમાં જોયું તો જોઈ શકો છો ચારે બાજુ રણ વિસ્તાર છે અહીંયા, અને રણ વિસ્તારની અંદર ચકલું પણ ફરકતું નથી. ત્યાંથી 2 રસ્તા જાય છે. હવે તમે જોઈ શકો છો આમાં કયા રસ્તે જવું. મારે એક આ રસ્તો છે અને એક આ રસ્તો છે. હવે મારે કયા રસ્તે જવું એનું કોઈ ગતાગમ પડી રહી નથી. બાઇક આવે છે, આપણે પૂછીએ તો કદાચ રસ્તો મળી જાય તો જોઈએ. બાઇકવાળા ભાઈને એક માંડ મળ્યું છે બાઇક. આપણે મેડકમાં ક્યાંથી જવાય? આ બાજુ જવાય. સ્વાગત છે પાછું તમારું એક નવા વિડીયો સાથે. મિત્રો, આપણે આગળના ભાગ 1માં આપણે જોયું કે ગુજરાત રાજ્યનું એક આડેસર ગામ છે કચ્છ જિલ્લાનું, ને ત્યાં વર્ણેશ્વર દાદાનું મંદિર આવેલું છે. એ સુરવીર દાદા વર્ણેશ્વર ઉજ્જૈનથી આવેલા, અને એનો ઇતિહાસ આખો આપણે જોયો. હવે આ વિડીયોમાં આપણે એ જોવાનું છે કે વર્ણેશ્વર દાદાએ જ્યારે ગાયો જેમના દુશ્મનો જોડેથી પાછી લાવી અને બધાના પોતપોતાના માલિકોને આપી, એમાં એક ગાય રહી ગઈ હતી અને ત્યાંથી નીકળેલા 10 કિલોમીટર સુધી આ રણમાં આવેલા 10 કિલોમીટર સુધી એમ કહેવાય કે દુશ્મનોના માથા વાઢીને બાકાજીકી બોલાવી દીધી. ખૂબ રણ મેદાનમાં યુદ્ધ થયું અને સુરવીરતા એક તેજસ્વી પુરુષ, એક મહાપુરુષ એવા હતા કે કોઈ લશ્કર નહોતું, પોતે પોતાના એકલા હાથે લડ્યા હતા. તો એ ઇતિહાસ એવો છે અહીંયાનો. આપણે આગળના પાર્ટમાં જોયું ભાગ 1માં કે ત્યાં દાદાનું બીજી વખત જ્યારે ગાયો લેવા માટે આવ્યા, રણમાં દુશ્મનોનો સાથે સામનો કર્યો, ત્યારે ત્યાં મસ્તક ઉતારીને આવેલા અને અહીંયા એમનું ધડ લડતું હતું, પણ દુશ્મનોએ એના ઉપર આભડછેટ મારી. દાદા ત્યાં સ્થિર થઈ ગયા. 10 કિલોમીટર સુધી એમનું ધડ લડ્યું હતું અને સ્થિર થઈ ગયા હતા. તો એ સ્થિર થઈ ગયા એટલે આને કહેવાય છે અત્યારે મેડક બેટ જેવું છે. અહીંયા દાદાનું સાનિધ્ય છે, બરાબર. આવો કંઈક ઇતિહાસ છે દાદાનો. તો આપણે આખા મંદિરની અંદર ફરીએ. બાકી ઇતિહાસ તો આવી ગયો છે, પણ મંદિરમાં આપણે ફરીએ અહીંયા, ને આ મંદિર તમને હું બતાવવાની કોશિશ કરું છું. વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈએ આપણે મંદિરની અંદર શું શું છે, અહીંયા કેટલી સુવિધા છે. અહીંયા ઘણા લોકો આવતા હોય છે. અહીંયા રાજા રજવાડા જેવું છે. અહીંયા ઘણા લોકો હાલે છે, ઘણા સેવકો છે, અહીંયા મહંત છે, અહીંયા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ છે. જોઈએ આપણે આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો આ છે ને એ ધૂણો છે. અહીંયા આપણે આ મેન છે. અહીંયા કને આ દાદાનું ધડ હતું, આ જગ્યાએ સ્થિર થઈ ગયેલું. વર્ણેશ્વર દાદાનું ધડ આ જગ્યાએ સ્થિર થયેલું, બરાબર. આવી રીતનું છે આ જગ્યાએ. ત્યારબાદ અહીંયા એક બીજું છે. આ જુઓ, અહીંયા છે ને પરમાર રાજપૂતના વંશજ હતા, બરાબર. જો વર્ણેશ્વર દાદા 435માં વીરગતિ પામેલ છે. આખે આખું તમે જોઈ શકો છો. તમે લખી લેજો, સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો આખે આખો ઇતિહાસ આનો, બરાબર. જોયું તમે? આ રીતનું કંઈક આ જંગલમાં મંગલ કહેવાય. જો આ રીતનું અહીંયા આવી રીતની બધી સુવિધા છે. બેસવાની સુવિધા છે. વરસાદ ચોમાસામાં આવે તો અહીંયા રહેવાની પણ સુવિધા છે. બહુ મોટો હોલ બનાવેલો છે. જો આ રીતનું જો સફાઈ કામ ચાલે છે. જો બધા સફાઈ કરે છે.
અહીંયા રસોડું ચાલે છે. જુઓ કામ કરવા વાળા પણ કેટલા છે જુઓ તમે અહીંયા. જો આપણે મહંત પાસે વાત કરવાની પૂછા કરીએ પહેલા હું તમને બધું બતાવી દઉં. જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, આ ઘોડા છે, ગાયો છે, બધું અહીંયા છે. બરાબર, આ રીતનું કંઈક છે અહીંયાથી. હવે અહીંયા બહાર કંઈક છે આપણે જોઈએ. અહીંયાથી આપણે તળાવની પાળ જેવું છે એના ઉપર ચડીએ, શું છે જોવાની કોશિશ કરીએ આપણે. બરાબર, આ કંઈક સીડીઓ જેવું છે, મંદિરની બહારની સાઈડ છે, આ ચડવાનું બનાવેલું છે. અચ્છા, અહીંયા છે ને તળાવ છે. જુઓ મિત્રો, આ એક ગજબની વાત છે. ચારે બાજુ જુઓ, ચારે બાજુ રણ વિસ્તાર છે. છેક સુધી જુઓ તમે, ચારે બાજુ રણ વિસ્તાર છે. તમે જુઓ, આ બાજુ પણ રણ વિસ્તાર છે છેક સુધી. આટલામાં એક બેટ જેવું છે, જોઈ શકો તમે. અને અહીંયા પાણી ભરેલું છે, તળાવ છે. જુઓ તમે, એક ચમત્કારિક આ તળાવ કહી શકાય, કેમ કે અહીંયા પાણી ભરેલું છે રણની વચ્ચે. અને આ પાણી એકદમ મીઠું પાણી છે પાછું, તમે જોઈ શકો છો. બરાબર, આમ જુઓ, હું આ બાજુથી આવેલો, એમાં રસ્તા ઘણા છે, તમે જોઈ શકો. રસ્તા દેખાય છે ને, એમાં હું એ રસ્તેથી આવેલો. બરાબર, હવે આ રીતનું અહીંયાથી આ કંઈક મંદિર દેખાય છે. બેડક, આખું એક બેડ છે નાનું એવું, અને બેડક કહેવાય છે. મેડક. લાઇટની પણ સુવિધા છે, કારણ કે રણ વિસ્તાર છે તો અહીંયા થાંભલા નથી, સોલાર લાઇટની સુવિધા કરેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આ ધતુરો હોય એવું લાગે છે, કંઈક ધતુરા જેવું. બાકી અહીંયા જાનવરને, ઘોડાને, ગાયોને ખવડાવવા માટે આ મગફળીનો ચારો છે, ટ્રેક્ટરો છે. આનું નામ છે મેડક બેટ. જો અહીંયાના છે ને કૂતરાના બચ્ચા, ગલુડિયા, કેટલા તાજા માજા છે. જુઓ તમે, જો કૂતરા કેટલા તાજા છે. અહીંયા આ લોકોની પણ, આ પશુઓની, જાનવરની પણ ધ્યાન રાખવામાં આવે છે. જુઓ તો મિત્રો, વિડીયોને લાઈક કરી, કોમેન્ટ કરી દેજો મનગમતી. અને આવા જ શૂરવીરોના ઇતિહાસ અને ગુજરાતના અવનવા ઇતિહાસો જાણવા માટે આપણે નવા વિડીયો સાથે